ओम शांति शांति शांति। पार्टीની ગાઈડલાઈન અને આદેશ મુજબ મહેમાનો ખૂબ મોટી સંખ્યામાં આપણી સમક્ષ ઉપસ્થિત થયા છે, પણ પાર્ટીનો આદેશ છે કે ફૂલહારથી કોઈ આપણે સ્વાગત કે વિધિ નહીં કરીએ અને આપણો કાર્યક્રમ આગળ ચલાવશું. સર્વે સુખીના સંતે સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કિશ્ચિત માં દુર્ભવે. સૌ સુખી થાય, કોઈને રોગ ન થાય, તમારું કલ્યાણ થાય, મારું કલ્યાણ થાય, સૌનું કલ્યાણ થાય અને કોઈને દુઃખ ન થાય એવી પ્રાર્થના સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરશું. અને આપણી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત થયા છે ત્યારે આપણે જે 3-4 જય જયકાર કરવાની છે, જે નાદ લગાવવાનો છે, કારણ કે એની એક ઉમંગ અને ઉત્સાહ વધે છે. એટલે મુકુલજી આપણી વચ્ચે છે, જેનીબેન આપણી વચ્ચે છે, રાહુલજી અત્યારે એક ભવ્ય પદયાત્રા કરી રહ્યા છે. અસંભવ છે, અશક્ય વાત છે. એ પણ આગળ વધે એવા નારાઓ લગાવશું. કોંગ્રેસ જિંદાબાદ અને જૈનના નારાઓ લગાવશું અને પછી કાર્યક્રમની આપણે શરૂઆત કરશું. સૌ પ્રથમ મુકુલજી તુમ આગે બઢો, જેનીબેન તુમ આગે બઢો, રાહુલજી તુમ આગે બઢો. कांग्रेस 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 वंदे भारत माता की जय हिंद. અને હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરશું. બહુ શિસ્તથી આપણે કાર્યક્રમ કરશું. અને હવે આપણી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત રહ્યા છે ત્યારે હું શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માનસી જયદીપસિંહભાઈ ગોયલને વિનંતી કરું કે તેઓ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરે. શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જયદીપસિંહભાઈ ગોયલ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત પરિવર્તન અને સંકલ્પ રેલી આજે રાજપરાથી સિહોરની એકતા સોસાયટી કે જે સ્વર્ગસ્થ બધાભાઈ ભાજપનો વિસ્તાર છે, એમનો વોર્ડ છે, ત્યાં સુધીની જે આપણે રેલી કરી તે રેલીમાં ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી એવા આદરણીય મુકુલ વાસનિકજી, મહિલા કોંગ્રેસના અધ્યક્ષ પ્રદેશ જેનીબેન ઠુમ્મર, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માનની રાજેન્દ્રસિંહભાઈ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ માનની સંજયસિંહભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સી.કે. પટેલ, પ્રદેશ માલધારી સેલના અધ્યક્ષ અમિતભાઈ, ઉપસ્થિત જિલ્લાના તમામ કોંગ્રેસના આગેવાનો, તાલુકા કોંગ્રેસના આગેવાનો, શહેર કોંગ્રેસના આગેવાનો, કાર્યકર મિત્રો અને સ્થાનિક રહીશો, આપ સૌનું શિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ વતી આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે આદરણીય રાહુલ ગાંધીજી જ્યારે ભારત જોડો યાત્રા કરી રહીને દેશમાં એકતા, ભાઈચારો, સંપ એવું વાતાવરણ ઊભું કરી રહ્યા છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પરિવર્તન યાત્રાથી આપણે પણ સૌ આ પરિવર્તન યાત્રામાં સહભાગી થઈને ગુજરાતમાં સત્તા પરિવર્તન કરવામાં નિમિત્ત બનીએ અને ભાજપની સરકાર ભલે એવું સૂત્ર આપતી હોય કે ભાજપની સરકાર ભરોસાની સરકાર, પણ મોરબીની દુર્ઘટના પછી સૌને ગુજરાત સરકાર, ભાજપ સરકાર ઉપર ભરોસો ઉઠી ગયો છે. ત્યારે આપણે સૌ આજની પરિવર્તન રેલીમાં સંકલ્પ કરીએ કે આવનારી ચૂંટણીમાં આપણે સૌ સંગઠિત થઈને ગુજરાતમાં સત્તા પરિવર્તન કરશું અને ગુજરાતમાં કોંગ્રેસની સરકાર લાવશું તેવી શુભેચ્છા સાથે સૌનો ખૂબ ખૂબ સ્વાગત. આભાર જયદીપસિંહભાઈ. અને હવે આપણી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત થયા છે ત્યારે સાદગીથી, સૂત્રની આટીથી તમામ મહેમાનો આપણે સ્વાગત કરશું. સૌ પ્રથમ મુકુલજીનું સ્વાગત જયદીપસિંહભાઈ ગોયલ કરે એવી વિનંતી. ચંદ્રિકાબેન નમસા કરે એવી વિનંતી. જેનીબેન ઠુમ્મરનું સ્વાગત ચંદ્રિકાબેન નમસા કરે એવી વિનંતી. રાજેન્દ્રસિંહ ગોયલ જેઓ આપણા ભાવનગર જિલ્લાના અધ્યક્ષ છે, એમનું પુષ્પ સૂત્રની આટીથી સ્વાગત કરે પરેશભાઈ ભાજપ. તળાજાના આપણા
ધારાસભ્ય કનુભાઈ બારૈયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેનું સ્વાગત કરવા માટે હું ઈશ્વરભાઈ નમસાને વિનંતી કરું કે તેઓ કનુભાઈનું સ્વાગત કરે. જિલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષ સંજયસિંહભાઈ સરવૈયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પુષ્પ સૂતરની હાટીથી સ્વાગત કરવા ધનદેવજીભાઈ મકવાણાને વિનંતી કરું. પ્રકાશભાઈ વાઘાણી જેઓ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ છે, એમનું સૂતરની હાટીથી સ્વાગત કરવા માટે જગદીશભાઈ નમસાને વિનંતી કરું કે પ્રકાશભાઈનું સૂતરની હાટીથી સ્વાગત કરો. સંજયભાઈ આમદાની પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ સૂતરની હાટીથી ઇકબાલભાઈ કુરેશી એમનું સ્વાગત કરે એવી વિનંતી. ઇકબાલભાઈ એમનું સ્વાગત કરે એવી વિનંતી. સમગ્ર ગુજરાત માલધારી સમાજના અધ્યક્ષ અમિતભાઈ લવતુકા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું પણ સૂતરની હાટીથી સ્વાગત કરવા માટે જયસંગભાઈને વિનંતી કરું કે તેઓ અમિતભાઈનું સ્વાગત કરે. ઘોઘા તાલુકા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બાબુભાઈ બારોટનું સ્વાગત કરવા માટે ભાઈશ્રી જયવંતસિંહ ગોહીનું સ્વાગત કરશે બાબુભાઈ. મેં અગાઉ જાહેર કર્યું હતું તેમ રાજપરા રામદેવ પીરની મંદિરેથી યાત્રા શરૂ થઈ અને અહીંયા યાત્રા એકતા સોસાયટીમાં સંપન્ન થાય. એકતા સોસાયટી કા નામ હે. પ્રિયંકાબેન ચંદાણી નું સૂતરની હાટીથી સ્વાગત કરવા માટે દિવાળીબેનને વિનંતી કરું કે સૂતરની હાટીથી એમનું સ્વાગત કરે. દર્શનાબેન જોશી પણ જેઓ ભાવનગર મહિલા કોંગ્રેસના એક અગ્રેસર મહિલા આગેવાન છે, દર્શનાબેનનું સૂતરની હાટીથી સ્વાગત કરવા માટે મધુબેન બારૈયાને વિનંતી કરું કે તેઓ દર્શનાબેનનું સ્વાગત કરે. મધુબેન બારિયા જેઓ જિલ્લા અધ્યક્ષ છે, એમનું સૂતરની હાટીથી સ્વાગત કરવા માટે ચલીએ તો સમયનો અભાવ છે અને કદાચ ટૂંક સમયમાં ચૂંટણી જાહેર થાય. જેનીબેન ઠુમરને વિનંતી કરું કે તેઓ આજની સભાને સંબોધન કરે. જેનીબેન ઠુમર આપે. શિહોર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આજની આ સંકલ્પ પરિવર્તન યાત્રાને જ્યારે અહીંયાથી ભાવનગર જિલ્લા એટલે શિહોર તાલુકામાંથી આપ સૌના આશીર્વાદ સાથે આગળ અમે વધારીને લઈ જઈ રહ્યા છે, ત્યારે સૌ પ્રથમ તો હું અહીંયા એકતા સોસાયટી કીધી એકતા સોસાયટીના જે રહેવાસીઓ છે એ અને શિહોર તાલુકા અને શહેર સમિતિના આગેવાનોને મારા હૃદયપૂર્વકના અભિનંદન અને આભારની લાગણી વ્યક્ત કરું છું. મારી સાથે મંચ પર ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી અને ગુજરાતમાં પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે, ખૂબ મોટું નામ એવા માનનીય મુકુલ વાસનિકજી સાથે ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિ ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી રાજભા કનુભાઈ બારૈયાજી કે જેઓ તળાજાના ધારાસભ્ય છે. આખી યાત્રા જે સૌરાષ્ટ્રની છે પાર્ટ 2 યાત્રાનું કોર્ડિનેશન પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી કરી રહ્યા છે એવા માનનીય સંજય અમરાણીજી, ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી પ્રકાશભાઈ વાઘાણીજી, ઉપસ્થિત ભાવનગર શહેર કોંગ્રેસ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેન શ્રી પ્રિયંકા ચંદાણીજી,
ઉપસ્થિત મારા સાથી જિલ્લા પંચાયતમાં જ્યારે હું અમરેલી જિલ્લા પંચાયતની પ્રમુખ હતી ત્યારે અહીંયા ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પોતાની સેવાઓ આપતા હતા એવા સંજયભાઈ સરવૈયાજી, ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો, અમિતભાઈ, જયદીપભાઈ, ઉપસ્થિત તમામ આગેવાનો, ભાઈ શ્રી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, તમામ વિવિધ હોદ્દા ઉપર બિરાજેલા હોદ્દેદારો, બેન શ્રી દર્શનાબેન, મધુબેન, ઉપસ્થિત તમામ મારા વડીલો, ભાઈઓ અને બહેનો, આ પરિવર્તન સંકલ્પ યાત્રા છે. આપણે પરિવર્તન લાવવું શું કામ જોઈએ? એ ઘર ઘર સુધી, લોકો સુધી, કાર્યકરો સુધી અને જે છેવાડાનો માણસ છે કે જે પોતે હાલાકી ભોગવી રહ્યો છે ત્યાં સુધી પહોંચાડવા માટે, સંદેશ પહોંચાડવા માટે યાત્રા કાઢવાની જરૂરિયાત પડી. પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નક્કી કર્યું કે જો રાહુલજી આખું ભારત જોડી શકતા હોય તો આપણે ગુજરાતની એક વિધાનસભાની સીટ કે બે આજુબાજુના જિલ્લાઓ કેમ ન જોડી શકીએ? આ જોડવા પાછળનો આશય શું? તો જોડવા પાછળનો આશય અને યાત્રા કાઢવાનો આશય એ કે જે છેલ્લા 27 વર્ષમાં ગુજરાત વિકાસ મોડલના નામે સત્તા ઉપર આવીને દેશની સત્તા ઉપર પણ આ જ ગુજરાત વિકાસ મોડલના નામે પહોંચી બેઠા, ચડી બેઠા, એ લોકોને ફરી વખત દેશની સત્તામાંથી ગુજરાતમાં આવીને એને ધરાશાયી કરવાનું છે. શું કામ ધરાશાયી કરવાનું છે? તો જે આપણા રોજબરોજના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે, જે સારું નથી. આપણે એમ કહીએ કે સત્તા સ્થાને કોઈ સરકાર પોતાની ફરજ સારી રીતના બજાવતી હોય તો સામાન્ય માણસનું જીવન એ સુખમય અને સુલભ રીતના પસાર થઈ શકતું હોય, પણ આપણે પરિસ્થિતિ જોઈએ છે કે જે દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે. કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એમાંથી લોકોને કાઢવા માટે. કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે કે જે મહિલાઓની દિવસે ને દિવસે વેદનાઓ વધતી જાય છે એ વેદનાઓ ઓછી કરવા માટે. કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે કે જે બાળક જન્મે અને માણસ મરે ત્યાં સુધી જે આ જીએસટી નો ભરડો ભારતીય જનતા પાર્ટીનું શાસન લઈને બેઠું છે આમાંથી લોકોને મુક્તિને આઝાદી અપાવવા માટે. આના માટે માનનીય રાહુલજીએ 8 વચનો આપેલા હતા કે કોંગ્રેસ પક્ષની સરકાર ગુજરાતમાં આવશે, 125 થી વધારે સીટથી કોંગ્રેસ પક્ષ સરકાર બનાવશે, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. પણ આ સરકાર કોંગ્રેસ પક્ષની આવશે તો પહેલી જ કેબિનેટમાં 8 જે નક્કી કર્યા છે, જે વચનો આપ્યા છે કોંગ્રેસ પક્ષે, એને બહાલ કરવામાં આવશે. એમાંથી થોડા વચનો અહીંયા કહીશ કે સૌથી વધારે અહીંયા પશુપાલનનો આજુબાજુના વિસ્તારમાં પશુપાલકો હશે તો એમના માટે 5 રૂપિયા પ્રતિ લીટર દૂધ પર સબસિડી કોંગ્રેસ પક્ષની સરકાર આપશે. શિક્ષણ અત્યારે જે પ્રકારે મોંઘું થઈ રહ્યું છે, બાળક જન્મે ત્યારથી ચિંતા માતા પિતાને થવા માંડે છે કે આ બાળકને અમે ભણાવશું કેવી રીતના. ખાસ કરીને મહિલાઓ માટે આ છે કે બાળકી એટલે પોતાની દીકરી હોય એ કેજી થી લઈને પીજી સુધી, એટલે બાલ મંદિર થી લઈને કોલેજ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે એનાથી પણ વધારે આગળ ભણે તો ત્યાં સુધીનું શિક્ષણ કોંગ્રેસ પક્ષની સરકાર આવશે તો મફત આપવામાં આવશે. યુવાનોને બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. છેલ્લા 10 વર્ષમાં અહીંયા મારા વડીલો બેઠા છે, હું આંગળી ઊંચી કરીને પૂછવા માંગુ છું કે કોના ઘરમાં એનો દીકરો, દીકરી, એનો યુવાન ભાઈ, ભત્રીજો જે કોઈ પણ એ છેલ્લા 10 વર્ષમાં સરકારી કાયમી નોકરી ઉપર લાગ્યો હોય એવો દેખ દાખલો હોય તો મને આંગળી ઊંચી કરીને બતાવો. છે કોઈ? 10 વર્ષની વાત કરું છું કે આપણા ઘરમાંથી દીકરો કે દીકરીને સરકારી નોકરી નથી મળતી. મને ખબર છે, હું નાની હતી તો મને યાદ છે કે ઘરમાં, ગામમાં એક જણને સરકારી નોકરી મળતી નહીં. યુવાન જયારે ગામમાં આવતો તો ઢોલ નગારા સાથે એનું સ્વાગત કરવામાં આવતું હતું કે એને કાયમી નોકરી મળી. અત્યારે તો જે બળાત્કારી હોય એને છોડી મૂકવામાં આવે નહીં, છૂટે એટલે ગામવાળા એના ઢોલ નગારા હારે સ્વાગત કરે. આ પરિસ્થિતિનું નિર્માણ થયું. આમાંથી આપણે કાઢવાનું. દીકરીઓ અત્યારે સુરક્ષિત નથી. જે કાંડ આપણે જોઈએ છે, ક્યાંક પેલા વિચારતા, ક્યાંક આપણે વાંચતા, સમાચારોમાં જોતા કે કોઈક દીકરીનું બળાત્કાર થયું, એની હત્યા થઈ, તો આ કિસ્સો ક્યાંનો? એ નાના અક્ષરોમાં જોઈએ તો ક્યાંક એમપીમાં કિસ્સો હોય, મધ્યપ્રદેશનો, ક્યાંક ઉત્તર પ્રદેશનો હોય, ક્યાંક બિહારનો હોય. હવે તમે ઝીણા અક્ષરમાં વાંચો તો આ કિસ્સો સુરતનો હોય, ભાવનગરનો હોય, રાજકોટનો હોય ને અમરેલીનો હોય. કેટલું નજીક આપણા ઘર સુધી છેક આવી ગઈ છે આ પરિસ્થિતિ. પણ આ ઘરમાં, આપણા પોતાના ઘરમાં ન આવે એના માટેની જવાબદારી કોઈએ ઉઠાવવાની હોય તો એ તમારે ને અમારે જવાબદારી ઉઠાવવી પડશે. નહીં જવાબદારી લઈએ તો બધાય પતી જશું. કોંગ્રેસ પક્ષ તરીકે અમારે પણ જે લોકોની વેદનાઓને વાંચી
વાચા આપી છે ક્યાંક અમે ઉણા ઉતરશું જો તમારો સહકાર નહીં મળી રહે ને જો તમે સહકાર નહીં આપો ને સત્તા પક્ષને પરિવર્તન નહીં આપીએ તો ક્યાંક તમારા ઘરમાં પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થશે. આવા અલગ અલગ 8 વચનો જે કોંગ્રેસ પક્ષે આપ્યા છે અને એમાં બીજા 3 વચનો પણ ઉમેર્યા છે કે દરિયાકાંઠાના જે માછીમાર વિસ્તારના લોકો છે એને પણ કોંગ્રેસ પક્ષ એના માટે પણ પ્રતિબદ્ધ છે. મહિલાઓને સુરક્ષા, નોકરી, 500 રૂપિયા ગેસનો બાટલો. આ ગેસનો બાટલો સાંભળીએ ને ધ્રુજારી આવી જાય છે. પેલા આવા ગામડામાં માટલા વાગ્યા 12 વાગ્યા અને આપણે એમ કહીએ કે કંઈક સભા છે 25-30 જણ આવે છે તો તરત ઘરના આવા પાઘડી પહેરીને ખાલી ડેલે બેઠા હોય ઘરે કહી દે ખોખારો ખાઈને કે 30 જણનું જમવાનું કરી દો, ફટ કરતી રસોઈ થઈ જાય. કલાકમાં તો બધા જમીને પંગત પડી જઈને વયા જતા હતા. થાતું હતું અત્યારે પેલા આવું. દાદા યાદ છે કે નથી યાદ? અત્યારે તો દાદા બિચારા ભીહાય ખેડું હું કહીશ કે આ જમવાનું કરો ને ઘરે બૈરા મારું રાતનું ભાણું બંધ કરી દેશે. જે પ્રકારે મોંઘવારી વધી છે એ પ્રકારે તો શું કરી લેશું? આ પરિસ્થિતિનું નિર્માણ હસવા વાળું છે પણ ખૂબ ગંભીર છે. એટલા માટે ગંભીર છે કે આપણે આપણા રોજબરોજના વ્યવહારો ખોરવતા જઈએ છીએ. ક્યાંક લોકોની સાથે વહીવટો કરતા, વ્યવહારો કરતા, મહેમાનગતિ કરતા જે સૌરાષ્ટ્ર મહેમાનગતિ માટે જાણીતું હતું એ સૌરાષ્ટ્ર અત્યારે તેલના ડબ્બાનો ભાવ જે પ્રમાણે વધ્યો છે એ પ્રમાણે મહેમાનગતિ નથી કરી શકતું. એ સૌરાષ્ટ્ર અત્યારે ગેસના બાટલાનો ભાવ જે પ્રમાણે વધ્યો છે એના પ્રમાણે મહેમાનોને સારી રીતના જમાડી નથી શકતું કારણ કે સીધો 1100 ને 1200 નો બાટલો મગજમાં આવે છે. એ મહેમાનગતિ માટે સૌરાષ્ટ્ર જાણીતું હતું એ અત્યારે બસ આવે ને સામે જે ફટ કરતી કીક મારીને કે સેલફ મારીને ગાડી લઈને સામે લેવા જતા હતા એ પેટ્રોલ ડીઝલના ભાવ જે પ્રમાણે વધ્યા છે અત્યારે જઈ નથી શકતા. ભાવનગરથી અમરેલી મહેમાનને મૂકવા જવા હોય તો સીધા જ કે કાકા કે ચિંતા ન કર ગાડી મૂકી જશે. અત્યારે કહેવાય છે તરત ખાટકો પડે, ખાજામ આંચકો લાગે. છેક અમરેલી આટલા રૂપિયાનું પેટ્રોલ, ડીઝલ આટલા લીટરે, ગાડી જઈને પાછી આવે 3000 થાય એની કરતા હું 1100 રૂપિયા ચાંદલો આપું ખુશ થઈને તો જાય દીકરો. આ પ્રમાણની પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એ સંદેશો ઘર ઘર સુધી આપ સૌ પહોંચાડો. એના માટે જાગૃતિ માટે યાત્રા લઈને નીકળ્યા છે. આપને વિનંતી કરીને જવા માંગીએ છીએ કે આને ફક્ત ચૂંટણીલક્ષી પ્રચાર તરીકે નહીં લેતા. આ ચૂંટણીલક્ષી પ્રચાર નથી કે ઉમેદવાર જાહેર થયો નથી થયો, કોઈ પક્ષ આવ્યો પોતાની પાસે પોતાની વાત મૂકી. કોંગ્રેસ પક્ષ આવે તો પોતાની વાત મૂકે, ભારતીય જનતા પાર્ટી આવે તો જાહેરાતો વધારે કરે, કામ બિલકુલ ન કરે પણ જાહેરાતો મોટી મોટી કરે. બીજી કોઈ પાર્ટી આવે તો કે આ બેમાંથી કોઈ નહીં, અમે કરીએ. આ બધી જ લાલચોમાંથી નીકળી જે પક્ષે કામ કર્યું છે, જે પક્ષે લોકોની વેદનાને વાચા આપ્યું છે, કોંગ્રેસનું કામ બોલે છે. અહીંથી લઈને તમે આખા ગુજરાતમાં ગમે ત્યાં જાઓ તો તમે વાંચો છો ને કોંગ્રેસનું કામ બોલે છે. એ કોંગ્રેસનું કામ બોલે. વર્ષો પહેલા જે પુલ બાંધ્યો તો એ હજી સુધી કોંગ્રેસ પક્ષના શાસનમાં બન્યો હોય તો તૂટતો નથી, પણ 5 દિવસ પહેલા ઓપનિંગ થયો એ પુલ તૂટે છે. આપણે આ જોઈએ છે છતાંય ક્યાંક આપણી સહનશક્તિ એટલી બધી વધી ગઈ છે કે બોલી નથી શકતા. અવાજ અમે ઉઠાવશું તો તંત્ર અમને ફટકારશે. અમારા દીકરા સુરત ને ભાવનગરમાં સારો ધંધો કરે છે, અમે વિરોધ કરશું તો ક્યાંક એને જઈને પહોંચી વળશે કે તારા ઉપર રેડ પાડ્યા. બીકમાં ને બીકમાં આપણે મૂંગા થતા જાય. મૂંગા થઈ જાય સમજી શકીએ છીએ પણ બટન દબાવવા જાઓ ત્યારે મૌનમાં તમે જવાબ આપજો એવી આપને વિનંતી કરીને જવા માંગુ છું. આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર. સાથે આગેવાનો ઉપસ્થિત છે, આગળ વાત કરશે. પણ કોંગ્રેસ પક્ષની ચૂંટણીની આજે જાહેરાતો થવા જઈ રહી છે. હમણાં થોડી વારમાં થાય તો સારી વાત છે કારણ કે અમે પણ તૈયાર છીએ કે આ લોકોને જાકારો આપવા માટે. તમે પણ અમારાથી વધારે તૈયાર હશો જાકારો આપવા માટે એવી આશા સાથે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર. હેલો अमेरिका प्रथम प्रेसिडेंट अब्राहम लिंकन है मुकुल जी, उसकी जो चैम्बर थी उसके पीछे एक वाक्य लिखा था कि दिस टू शेल पास्ट. मतलब साफ था कि जे खुर्सी पर હું બેઠો છે ચાલી જવાની છે. એવરીથિંગ ઇઝ પરમેનન્ટ એક્સેપ્ટ ચેન્જ. દરેક વસ્તુ કાયમ છે પણ પરિવર્તન કાયમ નથી, આવે જ છે. આજે જે સુખી છે કાલે દુઃખી થવાનો છે, આજે જે દુઃખી છે કાલ સુખી થવાનો છે. અને આજે જે ખુરશી પર બેઠો છે એ કાલ વિપક્ષમાં બેસવાનો છે અને કાલ જે વિપક્ષમાં બેઠો છે એ આજે ખુરશી પર બેઠો છે. એટલે પરિવર્તન નિશ્ચિત છે.
આપણે સંકલ્પ કર્યો છે આવશે જ તે. એટલે હવે હું આપણા રાજ્યસભાના સાંસદ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સચિવ બહુ મહત્વનો હોદ્દો, મંત્રી કરતા પણ ઊંચો હોદ્દો હોય છે, અને ઓલ ઇન્ડિયા કમિટીના કન્વીનર મુકુલ વાસ્તવિકજીને વિનંતી કરું કે આપને ઉદ્બોધન કરે. મુકુલજી. भावनगर जिला कांग्रेस कमेटी के अध्यक्ष भावनगर जिला कांग्रेस कमेटी के अध्यक्ष राजभाई गोहिल जी, उनके तमाम साथी, शहर कांग्रेस कमेटी के अध्यक्ष जयदीप सिंह गोहिल जी, प्रदेश महिला कांग्रेस के अध्यक्ष जैनी बहन, उनके तमाम साथी, शहर अध्यक्ष भावनगर प्रकाश वाघाणी जी, कनुभाई बरैया जी, हमारे संजय सिंह सरवैया, संजय अमरानी जी, अमित लौतुका जी, प्रियंका चंदानी जी, किरण भाई, सीके पटेल, करण सिंह जी, धीरूभाई, गोकुल भाई, यहाँ पर उपस्थित सभी कांग्रेस के वरिष्ठ नेता, सम्मानित बुजुर्गों, भाइयों, बहनों और नौजवान साथियों, आज यहाँ पर आपके बीच परिवर्तन संकल्प यात्रा लेकर हम यहाँ पर आए और सभी से मुलाकात हो पाई, इसकी मुझे दिली खुशी है। सारे तरफ गुजरात में अभी चुनाव का माहौल है, लेकिन कुछ समय पहले मोरबी की घटना हुई, कई सारे लोगों ने अपनी जान उसमें गंवा दी। मैं अखिल भारतीय कांग्रेस कमेटी की ओर से इस दुख की घड़ी में वो सभी परिवारों के साथ अपने आप को जोड़ता हूं जिन्होंने अपने किसी रिश्तेदार को, बेटे को, भाई को, बहन को, किसी पिता को इस त्रासदी में खो दिया। ये त्रासदी इतनी भयंकर रूप धारण कर ली कि सिर्फ गुजरात में ही नहीं, भारत में ही नहीं, तो पूरी दुनिया में लोगों का दिल दहल उठा। इस तरह की ये घटना है। दुख की बात तो यह है कि ये घटना के बाद जिनकी जिम्मेदारी है न्याय करने की, वो तुरंत कुछ कदम उठाए, न्याय की प्रक्रिया शुरू करे, लोगों को भरोसा दिलाए कि एक त्रासदी हुई लेकिन हम न्याय करने के रास्ते पर चले हैं। लेकिन ऐसा कुछ होता हुआ नजर नहीं आता। जो वहां पर टिकट फाड़ने का काम करते उनको पकड़ लिया, जो वहां पर वेल्डिंग का काम करते ऐसे किसी को पकड़ लिया, लेकिन समय से पहले उस पुलिया को शुरू करने का काम, बगैर टेंडर वो पुलिया की दुरुस्ती करने का काम, ये फैसले किसने किए थे? किसने बगैर टेंडर वो काम दिया? किसने समय से पहले दुरुस्ती का काम पूरा होने से पहले उस पुल को आरंभ करने का काम किया? वो कौन है? वो दोषी है या ऐसा हम मानते हैं। उन पर कोई कार्रवाई हो ये उम्मीद थी, लेकिन जो आज गांधीनगर में बैठे हैं या दिल्ली से जो उन पर नजर रखे हुए हैं वो ऐसा कुछ करेंगे, ये अब विश्वास नहीं रहा। मोरबी की घटना अभी हुई, बोटक की घटना कुछ समय पहले हुई, अवैध शराब से कई लोग मारे गए, छोटे छोटे गरीब परिवारों से मजदूरी करने वाले ऐसे ही लोग अवैध शराब पी के वहां पर अपना दम तोड़ दिए। और उसी तरह से नशीली दवाओं का बाजार यहां गुजरात में किस तरह से बढ़ा है ये मुझे बताने की आवश्यकता नहीं है, आप भली भांति जानते हैं। करोड़ों का माल, सैकड़ों करोड़ नहीं हजारों करोड़ों का माल तो पकड़ा गया, लेकिन कितना माल ये नशीली दवाओं का बाजार में नौजवानों के हाथों तक पहुंचा इसका अनुमान लगाना मुश्किल है। लेकिन जिसके भी हाथ में ये नशीली दवा ड्रग्स पहुंच जाते हैं उसकी पीढ़ी पूरी तरह से बर्बाद होती है। ये हमने अनेकों बार देखा है, लेकिन ये सरकार यहां पर उसका रोकथाम करने में पूरी तरह से नाकामयाब रही। ये परिवर्तन यात्रा हमने शुरू करी, वहां पर राहुल गांधी जी कन्याकुमारी से 7 सितंबर 2022 को 3570 किलोमीटर की यात्रा लेकर चले हैं। कन्याकुमारी से निकले 1400 किलोमीटर का रास्ता अब तक वो चल चुके और बाकी का रास्ता चलकर कभी 3 महीने के करीब अगले 3 महीने के बाद वो वहां पर श्रीनगर पहुंचेंगे।
भारत यात्रा की 75 साल आजाद हिंदुस्तान में जरूरत क्यों पड़ती है? जब भारत गुलाम था, अंग्रेजों की हुकूमत थी, तब गांधी, पटेल, सुभाष, नेहरू, मौलाना, राजेंद्र बाबू, ऐसे तमाम लोग, बाल गंगाधर तिलक हो, गोपाल कृष्ण गोखले हो, ऐसे कई सारे नेताओं ने भारत के स्वाधीनता का आंदोलन शुरू किया। अंग्रेजों से हिंदुस्तान आजाद हो, ये इसके लिए लोगों का एक आंदोलन खड़ा किया। वो आंदोलन क्यों हम आजाद होना चाहते थे? क्या हिंदुस्तान की आजादी की लड़ाई सिर्फ इसलिए थी कि जेनी बहन कभी विधायक बने या सांसद बने या मंत्री बने? ये यहां पर गोहिल साहब कहीं कोई जिला परिषद में चुनकर आए या प्रदेश में कोई मंत्री बन जाए, या कोई इस तरह से किसी को मंत्री, प्रधानमंत्री बनने के लिए हिंदुस्तान के आजादी की लड़ाई नहीं थी। तो जो परिकल्पना एक भारत के स्वाधीनता आंदोलन में करी थी, वो इस तरह से थी कि भारत ये सबका रहेगा। हिंदू, मुस्लिम, सिख, ईसाई, जैन, बुद्धिस्ट, पारसी से लेकर जो भगवान को मानता है उसका भी हिंदुस्तान रहेगा, जो नहीं मानता उसका भी हिंदुस्तान रहेगा। गांधी जी मानते थे रघुपति राघव राजा राम, सबको सन्मति दे भगवान, ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान। हम कहते हैं महात्मा गांधी हमारे राष्ट्रपिता है, लेकिन हमारी करतूत हमारे राष्ट्रपिता के आदर्शों के मुताबिक होती है या नहीं होती है, इसका कोई आज मुझे साफ साफ चित्र नजर नहीं आता। तो हिंदुस्तान सबका रहेगा, हिंदुस्तान में लोकतंत्र रहेगा, संसदीय लोकतंत्र, हर विषय पर चर्चा होगी, कितना पैसा किस काम के ऊपर कब कैसे खर्च होगा, इस पर बात होगी। आप कहोगे, हम कहेंगे, ये कहेंगे, वो कहेंगे, सब कहने के बाद किसी तरह से हम फैसला करेंगे। आज संसद चलती है क्या? जब लोकसभा का चित्र आप देखते हो तो एक दूसरे चिल्लाते हुए ऐसे करते हैं कि हम अपने ग्राम पंचायत में भी वैसे काम हो इसकी उम्मीद नहीं रखते, लेकिन संसद में इस तरह से, विधानसभा में भी उसी तरह से, क्योंकि जो राज करता है आज, जिनकी सत्ता है आज, वो नहीं चाहते कि संसद चले या विधानसभा चले। जब जवाहरलाल नेहरू प्रधानमंत्री थे तो सुबह से लेकर शाम तक के वहां लोकसभा में या राज्यसभा में बैठते थे। आज के प्रधानमंत्री कितना समय संसद में देते? अगर वो निकाला जाएगा तो पता चलेगा 2-4-5% का समय जब उनको भाषण देना होगा तब वो पहुंचते हैं, लेकिन किसी दूसरे की बात सुनना है तो वो नहीं पहुंचते। तो संसदीय लोकतंत्र ये भारत की परिकल्पना में था। समाजवाद, सामाजिक न्याय, सामाजिक सौहार्द, इस तरह की एक परिकल्पना थी, लेकिन आज के भारत में इस तरह का चित्र नजर नहीं आता। जो सत्ता में बैठे हैं वो जात के नाम पर, पात के नाम पर, धन के नाम पर वो समाज में तनाव पैदा कर रहे हैं, वो समाज का ध्रुवीकरण करने की कोशिश करते हैं धार्मिक उन्माद के रास्ते को लेकर। और उस तरह से आज अगर होता है तो वो गांधी के भारत की परिकल्पना के मुताबिक नहीं है, यही मैं इस मौके पर कहना चाहूंगा। और इसीलिए राहुल गांधी जी ये भारत जोड़ो पदयात्रा पर निकले हैं। और हमारी परिवर्तन यात्रा, ये परिवर्तन संकल्प यात्रा गुजरात प्रदेश कांग्रेस कमेटी की ओर से वो इसलिए निकली क्योंकि पिछले 27 साल में हर वो वादा जो भारतीय जनता पार्टी ने किया, वो वादा खिलाफी किया। उन वादों पर उन्होंने किसी भी तरह से यहां लोगों के पास उन्होंने राहत पहुंचाने का काम नहीं किया। कोविड में किस तरह से हुआ? गुजरात में नहीं, पूरे मुल्क में 56 इंच की छाती रखने वाले इतने मजबूत प्रधानमंत्री, लेकिन लाशें की लाशें हम गंगा में बहती हुए देखे थे।
वहां गंगा किनारे रेत में वहां दबी हुई लाशें हमने देखी है। हमने देखी है वहां पुलियों पर से वहां लाशों का ढेर वहां पर नदियों में छोड़ देने का इस तरह का चित्र हम देखते रहे। हमारा दिल कांप उठता है इस तरह का चित्र देखते हुए। हम अपने आप को महसूस करते हैं कि ये हिंदुस्तान आजाद है, लेकिन इस तरह का क्यों होता है मेरे मुल्क में। लेकिन फिर हम कुछ समय के बाद भूल जाते हैं। बोतट की घटना हम भूल जाते हैं। यहां पर मोरबी की घटना भी हम 2, 4, 5 दिनों में भूल जाएंगे। और जब गुजरात वोटों के लिए वहां मत पेटी तक के पहुंचेगा, तो फिर अगर हम ये सारी बातें भूलकर वही करेंगे जो नहीं होना चाहिए, तो मैं समझता हूं फिर आगे का भविष्य बड़ा अंधकार में हो सकता है। और इसलिए आज हमें अपने अधिकारों के लिए उठना होगा, हमारे हक की लड़ाई लड़ना होगा, हमारी आवाज बुलंद करना होगा। और इसलिए ये परिवर्तन संकल्प यात्रा यहां पर हम लेकर आए। मैं तमाम यहां के शहर कांग्रेस कमेटी, जिला कांग्रेस कमेटी के सभी साथियों को दिल की गहराई से बहुत बहुत धन्यवाद देता हूं कि आपने लोगों के बीच पहुंचकर हमारे विचार वहां तक के पहुंचाने का काम किया है। अब मंजिल तक पहुंचने के लिए बस कुछ सीढ़ियां और चढ़ना बाकी है। उन सीढ़ियों को पूरी मजबूती के साथ हम चढ़ ले, इतनी ही कामना इस मौके पर करूंगा। और आप यहां पर आए उसके लिए बहुत बहुत धन्यवाद। નમસ્કાર। વાસ્તવમાં તો આ સોસાયટીનું નામ એકતા સોસાયટી છે। માય ઓપિનિયન આપણે એમ કહી શકીએ કે સ્વર્ગસ્થ બધાભાઈ બાજક સોસાયટી એમ કેવું પડતું, જેણે પોતાનું સમગ્ર જીવન કોંગ્રેસના ચરણોમાં ધરી દીધું, એ બધાભાઈને પણ આપણે યાદ કરીએ છીએ, બધાભાઈને। અને એક पंक्तियों है कि हम सब कांग्रेसी ये उम्मीद करते हैं, ये मौसम की उम्मीद करते हैं जिस मौसम में पानी नहीं कांग्रेस की जीत बरसे। उस मौसम का इंतजार है जिसमें कांग्रेस की जीत बरसे। અને કાર્યક્રમની આભાર વિધિ માટે હું ધીરુભાઈ ચૌહાણને વિનંતી કરું કે સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરે। ધીરુભાઈ ચૌહાણ। નમસ્કાર। આ પરિવર્તન યાત્રામાં ઉપસ્થિત આપણા પ્રદેશ અખિલ ભારતીય રાષ્ટ્રીય कांग्रेसના महासचिव मुकुल वासनिक जी, जिला कांग्रेस के अध्यक्ष भाई श्री राजभाई, भाई कनुभाई, भाई प्रकाश भाई, जैनीबेन, प्रकाश भाई, तमाम साथी मित्रों, अमित भाई लौतुका, हमारा शहर तमाम આગેવાનો આ યાત્રામાં પધાર્યા એ બદલ હું શિહોર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિઓથી બધાનો આભાર વ્યક્ત કરું છું। આભાર। જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ।